મારું નામ અંકિતા છે. મારી ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ છે અને હું 27 વર્ષની છું. બધા કહે છે કે હું ખૂબ જ સુંદર અને આકર્ષક છું. મારો ચહેરો જાણે ખીલેલું કમળ હોય અને મારી આંખોમાં મસ્તી ભરેલી છે. મારા ગાલ ગોળમટોળ અને ભરાવદાર છે અને મારા હોઠ શેતૂર જેવા રસીલા છે. આ એ સમયની વાત છે જ્યારે હું લગભગ 16 વર્ષની હતી અને અમારી 10મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ નજીક હતી. હું ભણવામાં બહુ નબળી નહોતી, પણ બહુ તેજસ્વી પણ નહોતી. મને પરીક્ષાની તૈયારી માટે કોઈના માર્ગદર્શનની જરૂર હતી. મારા મામીનો દીકરો વિરાટે પહેલાં જ 10મા ધોરણની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો અને તે અમારા ઘરથી બહુ દૂર રહેતો નહોતો. મેં મારી મમ્મીને કહ્યું કે તે વિરાટ સાથે વાત કરે કે તે મને થોડો સમય ભણાવી દે. આ રીતે મારે ટ્યુશન માટે દૂર જવું નહીં પડે, આવવા જવાની હેરાનગતિ નહીં થાય અને સમય પણ બચશે. મમ્મીએ તે જ દિવસે વિરાટ સાથે વાત કરી અને મને જણાવ્યું કે તે સાંજે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી મને ભણાવવા આવશે. તે દિવસે મેં ફટાફટ મારા બધા કામ પતાવ્યા અને મારી ચોપડીઓ લઈને પૂજા ઘરની બાજુમાં આવેલા ડ્રોઈંગ રૂમમાં ભણવા બેસી ગઈ. લગભગ 7:30 વાગ્યા હશે જ્યારે વિરાટ અમારા ઘરે આવ્યો. વિરાટની ઉંમર તે સમયે 25 વર્ષની આસપાસ હતી અને તે ખૂબ જ સુંદર અને આકર્ષક વ્યક્તિત્વનો માલિક હતો. તેનું કદ 6 ફૂટની આસપાસ હતું અને શરીર મજબૂત તથા સુકઠિત હતું. ક્લીન શેવ સાથે તેનો ઘઉંવર્ણનો રંગ ખૂબ જ મોહક હતો. ઔપચારિક નમસ્તે પછી તેણે મને પૂછ્યું, સારું, તો મારી શિષ્યા ભણવા માટે તૈયાર છે? મેં પણ માથું હલાવતા કહ્યું, જી. વેરી ગુડ. એ જણાવ કે તું કયા વિષયમાં પોતાને વધારે નબળી સમજે છે? વિરાટે મારી ચોપડી ઉપાડી તેના પાના ફેરવતા પ્રશ્ન પૂછ્યો. મેં તેને જણાવ્યું કે હું ગણિત અને અંગ્રેજીમાં નબળી છું. હું થોડી સંકોચાઈને બેઠી હતી અને વાત કરવામાં પણ થોડી ખચકાતી હતી. વિરાટે ચોપડી ટેબલ પર મૂકી મારી સામે જોયું અને બોલ્યો, જો તું આવી જ રીતે ગભરાતી અને ખચકાતી રહીશ, તો મને નથી લાગતું કે હું જે પણ ભણાવીશ તે તને યાદ રહેશે. એટલે ડરવાની કે ખચકાવાની જરૂર નથી. આપણે ખૂબ જ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ભણીશું. તે દિવસે ભણવાનું તો ખાસ ન થયું, પણ વિરાટે પોતાની વાતો અને જોક્સથી મારો સંકોચ દૂર કરી દીધો. હવે હું ઘણી શાંત હતી. મારો ચંચળ સ્વભાવ જાગી ગયો હતો. વિરાટે ગણિતના થોડા દાખલા કરાવ્યા અને અંગ્રેજી આવતીકાલથી શરૂ કરવાનું કહીને ઊભો થયો. મમ્મીએ તેને રોક્યો કે ચા પીને જજે. ચા અને થોડી ગપસપ પછી વિરાટ આવતીકાલે આવવાનું કહીને ઘરે ગયો. લગભગ 2 અઠવાડિયા સુધી આવું જ ચાલ્યું. તે સમયનો ખૂબ પાબંદ હતો. તેનું ભણાવવાનો અંદાજ પણ ગજબનો હતો. આ જ કારણ હતું કે હું વિરાટની દીવાની થઈ ગઈ હતી અને તેની સાથે ખૂબ જ સહજ થઈ ગઈ હતી. એક દિવસ વિરાટ મને ગણિત શીખવાડી રહ્યો હતો ત્યારે મમ્મી ચા લઈ આવી. તેણે ચા ટેબલ પર મૂકી અને કહ્યું કે પહેલાં ચા પી લેજો. આ કહીને તે રસોડામાં ગઈ. મેં ચાનો કપ ઉપાડીને વિરાટને આપવા માંગ્યો, પણ ખબર નહીં શું થયું કે મારો હાથ ધ્રુજ્યો અને બધી ચા વિરાટ પર ઢોળાઈ ગઈ. તેના પેન્ટ અને શર્ટ ભીના થઈ ગયા. હું ગભરાઈ ગઈ. હું દોડીને ટુવાલ લઈ આવી અને વારંવાર, માફ કરજો, માફ કરજો, બોલતી તેની શર્ટ લૂછવા લાગી. વિરાટ હસ્યો અને બોલ્યો, ચાથી તો ન બળ્યો, પણ હવે તું ચોક્કસ બાળી નાખીશ. હું તેની વાત સમજી નહીં અને લૂછવાનું ચાલુ રાખ્યું. વિરાટે મને રોકી અને મારા ખભા પકડીને ઊભી કરી અને બોલ્યો, બસ કર અંકિતા, બધું બરાબર છે. પણ હું શરમમાં હતી અને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને રડતી જોઈ તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી અને સીને લગાવી માથા પર ચુંબન આપતા કહ્યું, અરે પાગલ, રડે છે શું કામ? આ તો અકસ્માત હતો. તે રાત્રે હું મોડે સુધી તેના વિશે જ વિચારતી રહી. સપનામાં પણ અમે દુનિયાભરની સફર કરી. બીજી સાંજે જ્યારે વિરાટ આવ્યો ત્યારે હું નહાઈને જ બહાર નીકળી હતી. મારા ભીના વાળ અને વિરાટની નજરો બધું જ બદલાઈ રહ્યું હતું. ભણતી વખતે હું તેની ખૂબ નજીક આવી ગઈ હતી. જ્યારે તે જવા માટે ઊભો થયો ત્યારે તેણે ધીમેથી કહ્યું, અંકિતા, તું ખૂબ સુંદર લાગી રહી હતી. બીજા દિવસે અમે ભણતા હતા ત્યારે વીજળી ગુલ થઈ ગઈ. અંધારામાં વિરાટે મારો હાથ પકડ્યો. મને થોડું અજીબ લાગ્યું પણ સારું પણ લાગ્યું. હું બાથરૂમ જવાના બહાને ઊભી થઈ પણ અંધારામાં ડગમગી ગઈ. વિરાટે મને પકડી લીધી. હું ગભરાઈને બાથરૂમમાં ભાગી અને મોઢા પર પાણી છાંટ્યું. જ્યારે પાછી આવી ત્યારે વિરાટ જતો રહ્યો હતો.
મમ્મીએ કહ્યું કે તેને માથું દુખતું હતું. બીજા દિવસે તે ન આવ્યો તો મને ચિંતા થઈ. ખબર પડી કે તેને સખત તાવ છે. હું મમ્મી સાથે માસીના ઘરે ગઈ. માસી અને મમ્મીને કોઈ લગ્નમાં જવાનું હતું. મેં જ આગ્રહ કર્યો કે તમે જાવ, હું વિરાટનું ધ્યાન રાખીશ. અમે બંને ઘરે એકલા હતા. વિરાટે મારો હાથ પકડી તેના માથા પર મૂક્યો, જે અંગારાની જેમ તપી રહ્યો હતો. તેણે કહ્યું, અંકિતા, આ તાવ નથી, પણ તારા પ્રેમની આગ છે. તે પછીના દિવસોમાં મેં વિરાટની ખૂબ સેવા કરી. સૂપ બનાવવો, દવા આપવી અને વાતો કરવી. એક દિવસ વિરાટે મારો હાથ પકડીને કહ્યું, અંકિતા, તે મારા જીવનમાં નવી રોશની ભરી દીધી છે. જ્યારે તે સાજો થયો અને ફરી ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે એક સાંજે મેં પૂછ્યું, તમે તે દિવસે કંઈક કહેવાના હતા? વિરાટ હસ્યો અને મારા કાનમાં ધીમેથી કહ્યું, હું તને મારા જીવનની સૌથી ખાસ દોસ્ત બનાવવા માંગુ છું. શું તું આજીવન મારો હાથ પકડીને ચાલીશ? મારું દિલ ખુશીથી નાચી ઉઠ્યું. મેં હસીને તેનો હાથ પકડી લીધો. તે દિવસ પછી અમે પુસ્તકોની સાથે સાથે જીવનનો સૌથી સુંદર પાઠ ભણવા